આગળ વાત વડોદરાની કરીએ। વડોદરામાં નકલી પીએસઆઈ દંપતીની ધરપકડ કરવામાં આવી છે। નકલી પીએસઆઈ દંપતીએ 2 લોકો સાથે ઠગાઈ કરી। લારીવાળા પાસે પાર્સલ પેક કરાવી તેને પૈસા ન ચૂકવ્યા અને લારીવાળાએ પૈસા માંગતા નકલી પીએસઆઈની પત્નીએ તેને ધમકાવ્યો। બાઇક ચાલકને પણ ભાડું ન ચૂકવી તેની સાથે પણ ઠગાઈ આચરી। ત્યારે પોલીસે નકલી પીએસઆઈ બકુલની ધરપકડ કરી તેની પાસે માફી મંગાવી છે। આ દ્રશ્યો જે આપ જોઈ રહ્યા છો કે જે નકલી પીએસઆઈ બનીને લોકોની સાથે ઠગાઈ કરતો હતો। મારું નામ બકુલ, પીએસઆઈ તરીકે ખોટી ઓળખાણ આપીને રેપિડોનો ઉપયોગ કરીને